નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 7 સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું। ઈરાન અને અમેરિકા ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલ સપ્લાય પર અસર પડી છે, જે હવે ગુજરાતના પેટ્રોલ પંપો પર પણ જોવા મળી રહી છે। આ મુદ્દા પર અનેક અફવાઓ ફેલાતા લોકોમાં ગભરાટ પેદા થઈ હતી અને લાંબી લાઈનો થતી જોવા મળી રહી છે। સરકારી સ્તરે રાજ્યવ્યાપી પેટ્રોલ કમી અંગે કોઈ પુષ્ટિ આપવામાં આવી નથી, પરંતુ કેટલાક પંપ પર તાત્કાલિક સ્ટોક ખતમ થવાના કારણે લોકોમાં એવું લાગે છે કે રાજ્યમાં પેટ્રોલ નથી। વૈશ્વિક તેલ ભાવમાં વધારાની અસર અને ભયના કારણે લોકો અનાવશ્યક રીતે પહેલા પેટ્રોલ ભરી લેવાની ચક્કરમાં ફસાઈ ગયા છે, જેના કારણે કેટલીક જગ્યાએ પંપ ખાલી થઈ રહ્યા છે। સરકારે પેટ્રોલ અને ડીઝલની સપ્લાય અંગે શાંતિપૂર્ણ નિવેદન આપ્યું છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના જણાવ્યા મુજબ પેટ્રોલ ડીઝલ પૂરતા જથ્થામાં ઉપલબ્ધ છે। રાજ્ય સરકાર અને ખાસ કરીને કેન્દ્ર સરકાર દ્વારા આ જથ્થાઓ અને સપ્લાય માટેનું ડેલી નિરીક્ષણ થાય છે અને રાજ્યને તમામ પેટ્રોલ પંપો પર પેટ્રોલ ડીઝલ માટે પૂરતી વ્યવસ્થાઓ પહોંચી વળે તે માટેની સંપૂર્ણ તૈયારીઓ બી છે। ખાસ કરીને વિનંતી છે કે કોઈ ચિંતા કરવાની આવશ્યકતા નથી। પેટ્રોલ ડીઝલ સંપૂર્ણપણે બધા જ પેટ્રોલ પંપ પર મળી રહે તે માટેની વ્યવસ્થાઓને ખાસ કરીને મુખ્યમંત્રી શ્રી બી દર 2 દિવસે એનો રિવ્યુ લઈ રહ્યા છે અને ભારત સરકારમાંથી બી તમામ મંત્રાલયો આ બધા જ વિષયોમાં રેગ્યુલર રિવ્યુ એમનું લઈ રહ્યા છે। ઈરાન અને અમેરિકા ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલી યુદ્ધના કારણે ક્રૂડ સપ્લાયને અસર પડી છે, જેની હવે ગુજરાતના પેટ્રોલ પંપના ડીલરો પર પણ અસર દેખાવા લાગી છે। વડોદરા શહેરમાં પેટ્રોલ ડીઝલનો શોર્ટ સપ્લાય નોંધાવશે। પેનિક બાઇંગથી સ્થિતિ વધુ ગંભીર બની રહી છે। જથ્થો આવવામાં મોડું થતા સ્ટોક ઓછો થતા વાહન ચાલકોમાં પેટ્રોલ મુદ્દે ફફડાટ ફેલાવશે। નથી પેટ્રોલ હાલાકી તો થાય છે, શું કરીએ, પણ સિચ્યુએશન એવી છે તો શું અનુરોધ કરશો સરકાર? જેટલું પોસિબલ હોય એટલું ગવર્મેન્ટ સાથ આપે અને ટ્રાય કરે તો કોઈ ઇમરજન્સી આવે તો આવી પરિસ્થિતિ થાય હા તો કેટલી અગવડતા પડે? અગવડતા તો ઘણી પડશે। क्या तकलीफ पड़ती है। सरकार को क्या करें? क्या बोलने का यार, छोड़ो। मैंने कोई इमरजेंसी आवे तो इमरजेंसी है, अभी भाई जाना ही है, दवाखाने में ही जाना था, इसके लिए पेट्रोल भरवाना आया हूँ इधर में। સરકાર એ જ કહેવા માંગીશ કે કેવી રીતે મેનેજ કરી શકે છે, કેમ કે બધી જગ્યાએ પ્રોબ્લેમ છે। વી ઓલ્સો અન્ડરસ્ટેન્ડ પેટ્રોલ વગર ગાડી ચાલે નહીં, ગાડી ચાલી વગર કંઈ કામ થાય નહીં। અને જે ઇમરજન્સી માની કે હોસ્પિટલમાં આવું છે, કોઈ પ્રેગ્નેન્ટ છે, કોઈ એક્સિડન્ટ થઈ જાય, ઘરમાં નાનું છોકરું પડી જાય અને ઘરમાં પેટ્રોલ જ ના હોય તો કેવી રીતે આપણે હોસ્પિટલ પહોંચી શકીએ? એ પોઝિશન પછી બહુ ખરાબ આગળ આવી જશે। બધી પબ્લિક ને બધી જનતા ને પરેશાન થઈ જશે પેટ્રોલ ના લીધે। કોઈ પણ યોગ્ય નિર્ણય તરત જ સરકારને લેવો જ જોઈએ। મિડલ ઇસ્ટની તણાવની અસર વડોદરા શહેરમાં વર્તાઈ રહી છે। ખાસ કરીને વાત કરીએ તો વડોદરા શહેરમાં પેટ્રોલ સપ્લાય છે તે પેટ્રોલ સપ્લાય ઉપર તેની અસર જોવા મળી રહી છે। શહેરના ખાનગી પેટ્રોલ ઉપર હાલ બંધ જોવા મળી રહ્યા છે, જ્યાં પેટ્રોલની અછત જોવા મળી રહી છે। ખાસ કરીને વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલની શોર્ટ સપ્લાય વડોદરા શહેરમાં નોંધાઈ રહી છે। સરકારી પેટ્રોલ પંપ પર સપ્લાય હાલ ચાલુ છે તેવી રીતની વાતો સામે આવી રહી છે। ત્યારે આ પરિસ્થિતિમાંથી લોકો પેનિક ના થાય તેના પણ અનુરોધ જે પેટ્રોલ ખાનગી પેટ્રોલ પંપના સંચાલકો છે તેમના દ્વારા કરવામાં આવી છે। જથ્થો આવવામાં મોડું થતા સ્ટોક ઓછો છે તેવી રીતે વાતો સામે આવી છે। વાહન ચાલકોમાં પેટ્રોલ મુદ્દે ફફડાટ વડોદરા ખાતે જોવા મળી રહ્યો છે, પણ ચોક્કસથી જે પ્રમાણે જે ખાનગી પેટ્રોલ પંપના સંચાલકો છે તેમના દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે કે આ લોકોને પેનિક થવાની જરૂર નથી। જે પ્રમાણે સ્ટોક છે પર્યાપ્ત છે અને લોકોને આવનારા દિવસોમાં પણ પેટ્રોલ મળતું રહેશે। પેટ્રોલનું પ્રમાણ અત્યારે ઓછો આવ્યો છે, તેના કારણે આ અછત સર્જાઈ છે। કેમેરામેન કેતન શિંદે સાથે સત્ય નેવાસકર, મંતવ્ય ન્યૂઝ વડોદરા। યુદ્ધના કારણે ગેસની અછત વચ્ચે થરાદ શહેરમાં કોમર્શિયલ ગેસ બોટલની ગંભીર કમી જોવા મળી રહી છે। નાની કિટલીથી લઈને મોટી હોટલો સુધી ગેસ ન મળતા ફરી માટીના ચૂલા સળગાવવા મજબૂર બનવું પડી રહ્યું છે। ગેસ સાથે લાકડાની પણ અછત હોવાથી હોટલ વ્યવસાય પર ગંભીર અસર પડી રહી છે। પરિસ્થિતિ યથાવત રહે તો અનેક હોટલો બંધ થવાની ભીતિ વચ્ચે વેપારીઓ તંત્ર પાસે તાત્કાલિક ઉકેલની રાહ જોઈ રહ્યા છે। आपको जैसा मैं बताऊं कि हमारी इंडस्ट्री में बहुत तकलीफें आ रही है जब से गैस क्राइसिस हो रही है। जहाँ तक गवर्नमेंट ने इंफॉर्मेशन ऐसे दी है कि आपकी जो कंजम्पशन है उसका मात्र 10% ही आपको मिलेगा।
हमारा कंजम्पशन मंथली आप समझ लें तो 36 बॉटल होता है, जिसके हिसाब से 3 या 4 के एवरेज के हमें प्रॉमिस किया गया है, और वो मुझे एक दो करके मिल रहा है। ऐसा नहीं है कि बिल्कुल नहीं मिल रहा है, लेकिन हमें फिलहाल 1-2 बोतल मिल रहे हैं, जिससे हम अभी चला रहे हैं। મિડલ ઇસ્ટમાં ચાલી રહેલ યુદ્ધની અસર મસાલા બજાર પર પણ પડી રહી છે. યુદ્ધને લઈ જીરું, વરિયાળી અને ઇસબગુલ સહિતના મસાલા પાકોની નિકાસ અટકી ગઈ છે. નિકાસ અટકતા ઊંઝા માર્કેટયાર્ડમાં મસાલા પાકોની મબલખ આવક થઈ રહી છે. જો લાંબા સમય સુધી નિકાસ અટકેલી રહેશે તો મસાલા પાકોના ભાવ ગગડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. યુદ્ધના કારણે જે એક્સપોર્ટ થવું જોઈએ એ બધું લગભગ બંધ જેવું છે. જે ભાડા સમજો કે આપણે અહીંયાથી 2 રૂપિયા કે 3 રૂપિયા કિલોએ કેજીમાં જે કિલોમાં ગણાવું છું, કારણ કે ડોલરમાં લોકોને ખ્યાલ નહીં આવે, જે 2 કે 3 રૂપિયા કિલોએ ભાડાની જે પરિસ્થિતિ હતી, અત્યારે 20 રૂપિયા 25 રૂપિયામાં પણ કોઈ પણ ટ્રાન્સપોર્ટર એટલે કે જહાજ કંપનીઓ લઈ જવા તૈયાર નથી. અને ખેડૂતોમાં પણ એક ભયની લાગણી છે કે ભાઈ આ રીતના યુદ્ધ થશે તો મારો માલ પણ નહીં વેચાય. એના લીધે તે લોકોનું પણ માલ વેચવા માટેનું પ્રેશર છે, માલ જતો નથી અને માલના ભરાવાના કારણે સતત બજારો પણ ઘટી રહ્યા છે. આ સિઝનમાં લગભગ રોજે 40 થી 50 હજાર બોરી જીરાની આવક થઈ રહી છે, પરંતુ સામે એક્સપોર્ટની ડિમાન્ડ બિલકુલ નથી. આના લીધે અને જે કન્ટેનર અહીંથી એક્સપોર્ટરોએ મોકલેલા છે એ પણ રસ્તામાં ક્યાંય ને ક્યાંય અટવાયેલા છે અને નવી ડિમાન્ડ પણ નથી. આથી હાલ બજાર જે છે એક લેવલે સ્થિર છે. જો આ યુદ્ધ બંધ થાય તો જ બહારની ડિમાન્ડ આવે અને ખેડૂતોને પણ સારા ભાવ મળે. એટલે અત્યારે હાલ આની ચોક્કસ બજારના ટ્રેડ ઉપર મોટી અસર થઈ રહી છે. તો અમદાવાદ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. જે પેટ્રોલ અને ડીઝલ ખૂટી પડ્યું છે તેને હવે અફવા ગણાવવામાં આવી રહી છે. તો મહત્વપૂર્ણ આ સમાચાર, પેટ્રોલ ડીઝલ ખૂટી જવાની ફક્ત અફવા છે. જ્યારે પેટ્રોલ પંપ એસોસિએશનના પ્રમુખનું નિવેદન સામે આવ્યું છે. પેટ્રોલ કંપનીમાંથી પૂરતા પ્રમાણમાં જથ્થો મળી રહ્યો છે તેવું હવે કહેવામાં આવ્યું છે. તો હવે લોકોને ગભરાવવાની જરૂર નથી. જે લોકો હવે પેનિક કરીને પેટ્રોલ પુરાવા જઈ રહ્યા છે તેમને હવે ગભરાવવાની જરૂર નથી. જ્યારે સરકાર કે પેટ્રોલ કંપની તરફથી કોઈ પણ એવું નિવેદન આપવામાં આવ્યું નથી. જ્યારે 210 પેટ્રોલ પંપ અમદાવાદ શહેરમાં આવેલા છે અને તમામ જગ્યાએ પેટ્રોલ મળી રહેશે. અમદાવાદના દરેક પેટ્રોલ પંપે લાઈનો લાગી છે પેટ્રોલ અને ડીઝલ માટે. ખરેખર આ અફવા છે અને આ પેટ્રોલ અને ડીઝલના સપ્લાયમાં સરકાર તરફથી કે ઓઇલ કંપની તરફથી કોઈ તકલીફ નથી અને જોઈએ એટલું પેટ્રોલ ડીઝલ મળે છે. અમને સરકાર તરફથી કે ઓઇલ કંપની તરફથી કોઈ એવા આદેશો અમને નથી મળ્યા કે પેટ્રોલ અને ડીઝલ તમારે ઓછા પ્રમાણમાં વેચવાનું. અમદાવાદમાં જો જોવા જઈએ તો 210 પેટ્રોલ પંપો છે, પરંતુ આજે 3 કે 4 પેટ્રોલ પંપે પેટ્રોલ નહીં હોવાથી આ પેનિક થયું છે. માટે હું પ્રજાને વિનંતી કરું છું કે આવી કોઈ અફવાઓ માનશો નહીં અને આપને જોઈએ એટલું પેટ્રોલ અને ડીઝલ મળવાનું છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાહુલ ગાંધી ગુજરાત આવ્યા હતા. અંબાજીથી ઉમરગામ સુધી આવેલા આદિવાસી પટ્ટા પર આદિવાસીઓના અધિકારીઓ માટે લડતા વિવિધ સ્વૈચ્છિક સંસ્થાના આગેવાનો, સમાજના ઉત્થાન માટે કામ કરતા લીડરો અને પ્રબુદ્ધ નાગરિકો સાથે રાહુલ ગાંધીએ સંવાદ કર્યો હતો. વડોદરા એરપોર્ટ પર મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓને આવકારીને રાહુલ ગાંધી જિંદાબાદના નારા લગાવવામાં આવ્યા હતા. ત્યારબાદ આજવા ચોકડી પાસે આવેલા દીનદયાળ ઉપાધ્યાય હોલ ખાતે આદિવાસી અધિકાર સંવિધાન સંમેલનમાં હાજરી આપવા પહોંચ્યા હતા. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાહુલ ગાંધી ગુજરાતમાં આવ્યા છે. आपकी पूरी की पूरी हिस्ट्री जो है वो एक प्रकार से आपकी जमीन खोने की हिस्ट्री है. पहले पूरे देश की जमीन आपकी थी. आस्ते 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 आपको हटाते गए और अब 21वीं सदी में एक नया शब्द आया है. आरएसएस और बीजेपी का शब्द है वनवासी. वनवासी का मतलब कि भाई आप ओरिजिनल मालिक नहीं थे.
અમદાવાદના વિનોબા ભાવેનગરમાં આવેલા આંગણવાડીને મંતવ્ય ન્યૂઝે ન્યાય અપાવ્યો હતો. આંગણવાડીમાં ચાલી રહેલા બાંધકામમાં ભ્રષ્ટાચાર સામે આવ્યું હતું. બાંધકામમાં હલકી ગુણવત્તાની વસ્તુઓ વાપરવામાં આવી હતી. આ મામલે મંતવ્ય ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યો હતો. મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર જાગ્યું અને બાંધકામને તોડીને ફરી બનાવવાનું શરૂ કરાયું હતું. મંતવ્ય ન્યૂઝની ફરી એક વખત ઇમ્પેક્ટ આવી છે. જે પ્રમાણે આંગણવાડીની અંદર જે ભ્રષ્ટાચાર, ખાસ કરીને જે ગુણવત્તાને લઈને કરવામાં આવેલા આક્ષેપો હતા, ત્યારબાદ હવે કોન્ટ્રાક્ટર દ્વારા આજે આખું જે પ્લાસ્ટર છે તે હટાવી દેવામાં આવ્યું છે. અત્યારે કામગીરી છે. જે પ્રમાણે જે મટીરિયલ જે વાપરવામાં આવતું હતું તે એકદમ હલકી ગુણવત્તાનું હતું અને આ હલકી ગુણવત્તાનો જે લગાવવામાં આવ્યું હતું તેને હાલ તોડી પાડવામાં આવી રહ્યું છે. તમામ જે જગ્યા જે આખું આંગણવાડી જે આવેલી છે તેનું પ્લાસ્ટર છે હટાવી દેવામાં આવશે. ત્યારબાદ અહીં નવું પ્લાસ્ટર કરવામાં આવશે. પરંતુ એકદમ હલકી ગુણવત્તાની જે વસ્તુ જ્યારે વાપરવામાં આવી હતી તેને લઈને મંતવ્ય ન્યૂઝ દ્વારા જે અહેવાલ જાહેર કરવામાં આવ્યો, ત્યારબાદ આજે કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી. પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે આટલી મોટી જ્યારે સરકારી કોન્ટ્રાક્ટ, સરકારી પૈસા ઉપર જે આંગણવાડીઓ બની રહી છે તેની ઉપર સુપરવિઝન કરવા માટે કોઈ વ્યક્તિ નથી. ફક્ત કોન્ટ્રાક્ટર તેમજ એના કર્મચારીઓ છે તે અહીં આવીને કામગીરી કરશે. ત્યારે આ પ્રમાણે જ કામગીરીની આશા રાખી શકાય. ત્યારે આ કોન્ટ્રાક્ટરો સામે કેવા પગલાં આગામી દિવસોમાં સરકાર લે છે તે જોવું રહ્યું. કેમેરામેન રશ્મિન પટેલ સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદના હાંસોલ વિસ્તારમાં ચેટીચાંદ બાદ યુવકો વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. હાંસોલ પોલીસ ચોકી સામે બનેલી આ ઘટનાના સીસીટીવી ફૂટેજમાં બોલાચાલી બાદ હુમલો થતો જોવા મળ્યો છે. માહિતી મુજબ કેટલાક શખ્સોએ રેકી કરીને જોગણી માતાના મંદિર પાસે બે યુવકો પર હુમલો કર્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસે તાત્કાલિક દોડી જઈ પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે અને સીસીટીવીના આધારે અન્ય સંડોવાયેલા શખ્સોની ઓળખ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જોગણી માતાનું જે મંદિર છે આપણે કોતરપુર બાજુ, ત્યાં જઈ અને આ લોકોને આતરી અને જે છે છરી ને લાકડી અને મૂઠના વડે માર મારેલાનું છે. અને તે બાબતે આપણા એરપોર્ટ પોલીસ સ્ટેશન તાત્કાલિક આ ગુનાની ગંભીરતા લઈ અને તાત્કાલિક સીસીટીવી ફૂટેજ મેળવી અને આરોપીઓને એ રીતે આઈડેન્ટિફાઈ કરી અને આજ રોજ બે આરોપીઓને અટક કરેલા છે. અને જે બાકીના જે છે કાયદાના સંઘર્ષમાં આવેલ જે બાળકો છે એમને આપણે રિમાન્ડ હોમમાં મોકલી આપી. અમદાવાદના ધોળકાના ઇંગોલી ગામમાં ફાયરિંગ થયાની ઘટના સામે આવી છે. એક જ કોમના બે જૂથો વચ્ચે નજીવી બાબતમાં અથડામણ થઈ હતી. જૂથ અથડામણમાં એક શખ્સને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. બનાવની જાણ થતાં ડીવાયએસપી, એલસીબી અને એસઓજી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં કેમિકલ વેસ્ટ ડમ્પિંગનો નવો મામલો બગોદરા ભોગાવા વિસ્તારમાં સામે આવ્યો છે. સ્થાનિકોની સતર્કતાથી ડમ્પર મારફતે વેસ્ટ ફેંકતા એક આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. બગોદરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને જાણ કરી અને એફએસએલ દ્વારા નમૂનાઓ લેવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ કેરાડા જીઆઈડીસીની વર્ધમાન કંપનીમાંથી વેસ્ટ લાવવામાં આવ્યું હતું. વિસ્તારમાં જમીન અને પાણી પ્રદૂષણ અંગે લોકોમાં ચિંતા વધી જાય છે. ખેડૂતો કડક સજા અને નિયમોના સખત અમલની માંગ કરી રહ્યા છે. દાંતીવાડા કેનાલમાં પૂરતું પાણી ન મળતા ગઢ ખાતે ધરણા કર્યા બાદ હવે ખેડૂતો પાલનપુર કલેક્ટર કચેરીએ પહોંચ્યા છે. ગઢ સિંચાઈ કચેરીએ ખેડૂતોને સંતોષકારક જવાબ ન મળતા ખેડૂતો કલેક્ટરને રજૂઆત કરવા માટે પહોંચ્યા. તાત્કાલિક ધોરણે પૂરતું પાણી આપવા માટેની માંગ કરવામાં આવી છે. પાણીની સમસ્યાનો ઝડપી ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં ગાંધીનગર સુધી રજૂઆત કરવા ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે.
સાબરકાંઠા તલોદમાં ઘઉંનો પાક માર્કેટમાં વેચાણ માટે લઈ આવતા તલોદ એપીએમસી યાર્ડમાં ટ્રેક્ટરોની લાંબી લાઈનો લાગી હતી. કુલ ઘઉંની આવક 5200 બોરી અને એરંડાની 400 બોરી નોંધાઈ હતી, જેમાં ઘઉંનો ભાવ 430 થી 580 રૂપિયા અને એરંડાનો 1285 થી 1375 રૂપિયા સુધી રહ્યો હતો. ખેડૂતોએ સારા ભાવ અને રોકડા નાણાં મળતા ખુશી વ્યક્ત કરી હતી અને વેપારીઓનો આભાર માન્યો હતો. ગત ચોમાસામાં સામાન્યથી અતિ વધારે વરસાદના લીધે ચોમાસા અને દિવાળી પછી છેક માગસર મહિના સુધી વરસાદ વરસ્યો, પણ ગુજરાતમાં જળાશયો અત્યારથી ખાલી થઈ ગયા છે. તો આવો જાણીએ ગુજરાતમાં જળ સંગ્રહની શું સ્થિતિ છે. ગુજરાતમાં ગત ચોમાસામાં સામાન્યથી અતિ વધારે વરસાદના લીધે ચોમાસા અને દિવાળી પછી છેક માગસર મહિનામાં 21મી નવેમ્બરની સ્થિતિએ સૌરાષ્ટ્રમાં 90% સહિત રાજ્યના એકંદરે 96%નો જળસંગ્રહ હતો. શિયાળાના 4 માસના અંતે અને ઉનાળાની શરૂઆત સુધીના 4 માસમાં 27%નો અને સૌરાષ્ટ્રના 141 ડેમોમાં 35%નો ઘટાડો નોંધાવશે. હાલ રાજ્યમાં એકંદરે 68.96% અને સૌરાષ્ટ્રમાં માત્ર 54.75% સ્ટોરેજ છે. વર્ષે નોંધપાત્ર વધતી રહી છે. ત્યારે આજની સ્થિતિએ રાજ્યના કુલ 207 ડેમોમાંથી 46 ડેમો જે મુખ્યત્વે સૌરાષ્ટ્ર કચ્છના જ છે તેમાં 25%થી ઓછું પાણી છે, જે પૈકીના 18 ડેમોમાં 10%થી ઓછું અને તેમાં પણ સૌરાષ્ટ્રના સાની, જામકલ્યાણપુર, ઊંડ 2, ધ્રોલ, મોરશલ, ચોટીલા, કૈલા, ભુજ, પ્રેમપરા, વિસાવદર, અમીપુર અને સરણ, કુતિયાણા એમ 7 ડેમોમાં ઝીરો સ્ટોરેજ અર્થાત મેદાનમાં ફેરવાયા છે. જિલ્લા પ્રમાણે જળાશયોની સ્થિતિ મુજબ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, પોરબંદર, મોરબી, જામનગરના જળાશયોમાં અડધા ભરેલા અને અડધા ખાલી, જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તો માત્ર 20% સંગ્રહ અર્થાત 80% ખાલી છે. ગુજરાતના અન્ય વિસ્તારોમાં નવસારી, સુરત, ખેડા અને બનાસકાંઠા જિલ્લામાં 50%થી ઓછી સંગ્રહ છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ જેવા 20 લાખની વસ્તીવાળા મહાનગરથી શહેરો, ગામો દૈનિક પાણી વિતરણ માટે પણ નર્મદાના નીર ઉપર આધારિત છે. સરદાર સરોવરમાં હાલ 73% સંગ્રહ છે, 4 માસ પૂર્વે 96%થી વધારે હતો. ઉલ્લેખનીય છે કે નર્મદા ડેમ સહિત લગભગ તમામ જળાશયો ગત ચોમાસે 100% સંગ્રહ છલોછલ થયા હતા, પરંતુ દર ચોમાસે માંગ્યાથી મેહ વરસાવવા તેવો કુદરતનો નિયમ નથી. હવે ક્લાઇમેટ ચેન્જ થયું છે ત્યારે સ્થાનિક કૂવા, બોર, તળાવ, નદીની ઉપેક્ષા અને જળવ્યય જોખમી નીવડી શકે તેમ છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. નર્મદા જિલ્લામાં એચપીવી રસીકરણ અંગે ફેલાતી અફવાઓ દૂર કરવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની અધ્યક્ષતામાં રાજપીપળા ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. ડોક્ટર જનકકુમાર માઢકે જણાવ્યું કે સર્વાઇકલ કેન્સર સામે રક્ષણ આપતી એચપીવી રસી સંપૂર્ણ સલામત છે અને કોઈ ગંભીર આડઅસર નોંધાઈ નથી. 14-15 વર્ષની દીકરીઓ માટે આ રસીકરણ અભિયાન હેઠળ નર્મદા જિલ્લામાં આશરે 4500 દીકરીઓને આવરી લેવામાં આવશે. હ્યુમન પોપ્યુલોમા વાયરસ વેક્સિન કે જે સર્વાઇકલ કેન્સરને અટકાવે છે એને સમગ્ર ગુજરાતમાં અને આપણા જિલ્લાઓમાં પણ વિવિધ પ્રકારની બિનજરૂરી ખોટી અફવાઓ ફેલાઈ રહી છે અને જેમ કે રસીથી આ નુકસાન થાય, તે નુકસાન થાય, તો એના માટે લોકો સુધી સાચો સંદેશ જાય અને આ જે 3જા નંબરનું મૃત્યુનું કારણ છે સર્વાઇકલ કેન્સર, એની રસીનો લાભ મળ્યો છે. એટલા માટે આજ રોજ સૌ પ્રેસના મિત્રોને અને લાભાર્થીઓને પણ બોલાયા છે. મારો અભિપ્રાય તો એવો છે કે સરકારશ્રી તરફથી આ એચપીવીની રસી આપવામાં આવે છે તો તે દરેક બાળાઓને મુકાવવી જોઈએ. તે ગર્ભાશયના મુખના કેન્સરથી રક્ષણ આપે છે. તો મારી વિનંતી દરેક પેરેન્ટ્સને છે કે દરેક છોકરીઓને એચપીવીની વેક્સિન મુકાવે, તેનાથી કોઈ પણ આડઅસર થતી નથી. એક MBBS ડૉક્ટરના અંડરમાં રહીને આ રસી મૂકવામાં આવે છે. અર્બન હેલ્થ સેન્ટર રાજપીપળા ખાતે મેં આ રસી મારી બેબીને મુકાવી છે, તો દરેક વાલીઓ તેનો લાભ લે. અર્બન હેલ્થ સેન્ટર ખાતે એચપીવીની રસી મુકાવી છે જે ગર્ભાશયના મુખના કેન્સરથી રક્ષણ આપે છે. આ રસી મુકાવ્યા પછી કોઈ પણ તકલીફ થઈ નથી, તો હું મારા જેવી બહેનોને વિનંતી કરું છું કે તે આ રસી મુકાવે. સાબરકાંઠા જિલ્લામાં નવજાત બાળકોની તસ્કરી કરતું એક ચોંકાવનારું રેકેટ પર્દાફાશ થયું છે. એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે તપાસ દરમિયાન મેડી ગામના બાળકને અમદાવાદમાં ₹2 લાખમાં વેચાણ થયાનું બહાર આવ્યું હતું. ખેડબ્રહ્મા પાસે વોચ રાખીને પોલીસે એક શખ્સને ઝડપી પાડતા આખી ટોળકી ઝડપાઈ અને અગાઉ પણ 2-3 બાળકો વેચાણ થયાની કબૂલાત કરી હતી. સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનની અંદર
એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમને એક માહિતી મળેલી હતી કે આ વિસ્તારની અંદર માલજીભાઈ ડાભી, સુવનભાઈ ડાભી, દેવજીભાઈ પારઘી આ 3 લોકો દ્વારા મળીને એક નાના બાળક જે છે જે આશરે 9 દિવસનું છે તેનું વેચાણ કરવામાં આવેલ છે અને આ રીતે માનવ તસ્કરીના ગુનામાં તે સંડોવાયેલા છે. આણંદ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને તૈયારીઓ તેજ બની છે અને રાજ્ય ચૂંટણી પંચે પ્રાથમિક મતદાર યાદી જાહેર કરી છે. કરમસદ આણંદ મનપામાં કુલ 2,11,868 મતદારો નોંધાશે. વોર્ડ નંબર 6 માં સૌથી વધુ અને વોર્ડ નંબર 1 માં સૌથી ઓછા મતદારો નોંધાશે. મતદાર યાદી જાહેર થતા રાજકીય હલચલ અને ગરમાવો વધી ગયો છે. વડોદરાના પિલોલમાં દૂષિત પાણીની સમસ્યા યથાવત રહેતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. દૂષિત પાણીની સમસ્યાને લઈ રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. માજી સરપંચના ઘરે દૂષિત પાણી આવતા હોવાનો વિડીયો પણ વાયરલ થયો છે. પાણીની સમસ્યાને લઈ જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. સમસ્યાનો કાયમી ઉકેલ ક્યારે આવશે તે અંગે સવાલો ઉઠવા પામ્યા છે. અરવલ્લીના મોડાસામાં વન્યજીવોનો આતંક જોવા મળી રહ્યો છે. જીઆઈડીસી, આરટીઓ ઓફિસ અને જિલ્લા સેવા સદન પાસેના વિસ્તારમાં દીપડો દેખાયો હતો. દીપડાના આતંકને લઈ સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. દીપડાના આતંકને લઈ સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. સવારે મોડાસા જીઆઈડીસી વિસ્તારમાં દીપડો દેખાયાના સમાચાર મળતા સીસીટીવી ચેક કરતા દીપડો દેખાવા મળેલ છે અને નજીકના જંગલ વિસ્તારમાં સર્ચ ટીમ બનાવી અને સર્ચ ઓપરેશન અત્યારે ચાલુ છે. સાબરકાંઠામાં હિંમતનગર અને તલોદ વિસ્તારમાં ઘરફોડ ચોરી કરનાર 2 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા. મોતીપુરા બાયપાસ રોડ પરથી શંકાસ્પદ હાલતમાં ઉભેલા શખ્સોની તલાશી લેતા તેમની પાસેથી ₹6.72 લાખના ચોરીના દાગીના મળ્યા હતા. દાહોદના માલજી પારઘી અને નગા ડોડિયારની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરાઈ હતી. આરોપીઓ બંધ મકાનોને જ્વેલર્સને નિશાન બનાવી ચોરી કરતા હોવાનું બહાર આવ્યું હતું. ઉનાળા વેકેશન દરમિયાન વધતી મુસાફરોની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. અમદાવાદ, સાબરમતી અને ગાંધીધામથી જતી આશરે 20 ટ્રેનોમાં એક વધારાનો એસી કોચ જોડાશે. આ પગલાંથી લગભગ 1500થી વધુ મુસાફરોને સીધી રાહત મળશે. ખાસ કરીને પ્રયાગરાજ, વારાણસી અને પટના તરફ જતી ટ્રેનોમાં સુવિધા વધશે. દરેક એસી કોચમાં 72 થી 80 મુસાફરોની વધારાની ક્ષમતા રહેશે, જેના કારણે વેઇટિંગ ટિકિટની સમસ્યામાં ઘટાડો થશે અને વધુ મુસાફરોને કન્ફર્મ ટિકિટ મળવાની શક્યતા વધશે. વધારાની ટ્રેનો તો થોડા દિવસ પછી અનાઉન્સ થશે, પણ જે અમુક ગાડીમાં જે છે એક એસી 3 ટાયર કોચનો ઉમેરો કરવામાં આવ્યો છે. જે ગાડી છે બાંદ્રા ટર્મિનસ ગાંધીધામ છે, પ્રયાગરાજ, અમદાવાદ, સાબરમતી, વારાણસી, પછી દાદર ભુજ છે, પછી ગાંધીધામ હાવડા છે, ઇન્દોર અસરવા છે, વીરભૂમિ એક્સપ્રેસ છે, એવી અમુક ગાડી છે. જેમ સાબરમતી વૈષ્ણોદેવી ટ્રેન છે, એવી ઘણી બધી ટોટલ 12 ટ્રેનો છે જેની અંદર એક એસી 3 ટાયર કોચ અટેચ કરવામાં આવ્યો છે અને આ કોચ કાયમી ધોરણ માટે અટેચ કરવામાં આવ્યો છે. અમદાવાદમાં ગરમીમાં કાલુપુર રેલવે સ્ટેશનમાં બનેલો એસી વેઇટિંગ રૂમ મુસાફરોનો સહારો બન્યો છે. એસી વેઇટિંગ રૂમે મુસાફરોમાં ગરમીમાં આકર્ષણ જમાવ્યું છે. છેલ્લા 3 મહિનામાં 1 લાખથી વધુ મુસાફરોએ લાભ લીધો છે. ગરમીમાં મુસાફરો માટે સુવિધાઓથી સજ્જ એસી વેઇટિંગ હોલ આશીર્વાદરૂપ સાબિત થયો. 20 રૂપિયામાં મુસાફરોને એસી વેઇટિંગ રૂમમાં એરપોર્ટ જેવો આલિશાન અનુભવ મળી રહ્યો છે. એસી વેઇટિંગ રૂમે 3 મહિનાના ટૂંકા સમયમાં 25 લાખની કમાણી કરી છે. આજે હમણાં જે અમદાવાદ સ્ટેશન પર જે એસી વાતાનુકૂળ જે વેઇટિંગ રૂમ બનાવવામાં આવ્યો છે, એ જે પણ યાત્રીઓ સવારના આવે છે અને જેમને હોટલમાં ન રોકાવવું હોય અને એમની બપોરની ગાડી હોય પાછી, તો એ ત્યાં રોકાઈને વેઇટ કરીને ત્યાં એનો જે પહેલાં 1 કલાકનો જે ચાર્જિસ છે 20 રૂપિયા છે, 2 કલાકનો ચાર્જિસ છે 40 રૂપીસ છે. એની અંદર એમને ઘણી બધી ફેસિલિટી છે, વોશરૂમની ફેસિલિટી છે, બાથિંગની ફેસિલિટી છે, ચાર્જિંગની ફેસિલિટી છે,
અને ત્યાં નોમિનલ ચાર્જિસ પર જે તમને ચા કોફી તમને ઇડલી તમને પુલાવ તમને મોમોસ એ બધી ફેસિલિટી પણ તમને વેટિંગ રૂમમાં તમને મળે છે. અત્યાર સુધીમાં નહીં તો 1 લાખની ઉપર યાત્રીઓએ આનો લાભ લીધો છે. તો ગુજરાત એટ 7 માં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.